હવાલા પુરુષાનો સંગડો ન કરીએ કે હવાલા પુરુષાનો સંગડો ન કરીએ કે પાડી પચાનો માપન પાજવે ગોયાવા સાધુ રે પુરુષનો સંગય મને સાધુ પુરુષનો। જય શ્રી રામ। હું છું પરેશ રબારી। આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં। મિત્રો કહેવાય છે ને કે કરતા કરે ન કર સકે હરી કરે સો હોય, સાતો દીપ નવખંડ में मेरे रामजी से बड़ा न कोई। જ્યારે ઈશ્વરની કૃપા આપણા ઉપર થઈ જાય છે ત્યારે ઘણા પાસે જીવનમાં ઘણું હોવા છતાંય ઘણું ઘટતું એવું લાગે, અને ઘણા પાસે જીવનમાં ઘણું બધું ઘટતું હોવા છતાંય કાંઈ નથી ઘટતું એવું લાગે। આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઉમરાળા ગામે। ઉમરાળા ગામે આજે મળવું છે એવા વ્યક્તિને કે જેની પાસે દ્રષ્ટિ નથી, પોતાની આંખો નથી, પણ છતાંય એ ભજન રૂપે આંખોથી આખા જગતને છે એ આંખો દઈ રહ્યા છે। આજે આપણે મળવું છે અહીંયા ગોપાલ ગોહિલને। ગોપાલ એક એવો વ્યક્તિ છે જે દિવ્યાંગ છે, પોતાની આંખો નથી, પોતાની પાસે નજર નથી, પણ છતાં પોતાના સુર દ્વારા, પોતાના ભજનો દ્વારા અનેક લોકોને દ્રષ્ટિ આપે છે, દિવ્ય દ્રષ્ટિ આપે છે। પોતાની પાસે પણ પોતાની દિવ્ય દ્રષ્ટિથી ઘણા બધા ભજનો જોયા વગર, વાંચ્યા વગર થી ગાઈ શકે છે। ચાલો આપણે એની સાથે વાતો કરીએ। પણ એ પહેલા જો તમે આ ચેનલ પર નવા છો, આ વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો, તો ચાલો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને છેલ્લે સુધી જુઓ, આ વિડીયોને શેર કરો, જેથી કરીને આવા ઘણા બધા સુરો, આવી ઘણી બધી વ્યક્તિઓને આપણે દુનિયાના ચોકમાં લાવી અને મૂકી શકીએ। ચાલો વધારે વાત નહીં કરતા, વાત કરીએ ગોપાલ ગોહિલ સાથે અને એમની સુરની મજા માણીએ। ગોપાલ પાસેથી આજે આપણે ભજનો સાંભળવા છે અને ઘણી બધી ધૂનો સાંભળવી છે। આવો વાતચીત કરીએ ગોપાલ ગોહિલ સાથે। જય શ્રી રામ। જય શ્રી રામ। આપણે આવી ગયા છે ઉમરાળા ગામે। આજે આપણે મળવાનું છે ગોપાલભાઈ ગોહિલને। મેં આપને વાત કરી પ્રમાણે જેની પાસે દ્રષ્ટિ નથી પણ પોતાના ભજનની દ્રષ્ટિ પ્રમાણે લોકોને કેળો બતાવે છે। વાત કરીશું ગોપાલભાઈ ગોહિલ સાથે, ભજનો સાંભળવા છે, અનેક ધૂનો સાંભળવી છે, અને એમનો સંઘર્ષથી ક્યાંથી ભજન શીખ્યા બધી વાતો કરવી છે। તો ચાલો શરૂઆત કરીએ ગોપાલભાઈ ગોહિલ સાથે વાત કરવાની। ગોપાલભાઈ આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં। ગોપાલભાઈ શરૂઆત કરવી છે, એકાદી ધૂન સંભળાવો। મહેલ મોટા ને માનસના સાગરાને એના મુખમાં નહીં રામનું નામ છે રે, એના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ દાસો ના એવા ને આંગણે રે, અમે ડાયા ને બીજા બધાય મૂર્છા રે ના, ये જેના અંતરમાં હોય અભિમાન છે રે, જેના અંતરમાં આવું અભિમાન છે રે, કોઈ દાસો ના એવા ને આંગણે રે। વાહ, કોઈ જાશો ના એવા ને આંગણે। ખૂબ સરસ મજાની ધૂન ગોપાલભાઈ આપણને સંભળાવી। આગળ વાત ગોપાલભાઈ સાથે કરવી છે। ગોપાલભાઈ અમને એ વાત જણાવો કે હાર્મોનિયમ કેવી રીતે શીખ્યા? આખરે આપણે દેખાતું નથી છતાં પણ આપણે હાર્મોનિયમ આ રીતે વગાડો છો? હું મારી મહેનત થી શીખ્યો અને મને આ દાદાએ શીખવાડ્યો। ઓકે, પોતાની મહેનત થી શીખ્યા। કેમ કે એક આપણે કહેવત છે ને, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી। પોતાની આત્મશક્તિ છે એ ખૂબ મોટી હોય તો હિમાલય જો પહાડ સામે હોય તો પણ ચડી જવાય। ગોપાલભાઈ આગળ વાત કરીએ કે પહેલી વાર તમે ક્યારે ગાયું એ વાત કરો। પહેલી વાર તો મેં મઢિયેથી શરૂઆત કરી, જ્યારથી મઢિયેથી ગાયું ત્યારથી નાચીને ઉપડ્યું। ઓકે, રામ દરબાર, મારુતિ રામ દરબાર ની અંદર મઢીએ જે રામ દરબાર થાય છે એમાંથી ગોપાલભાઈ ગાવાની શરૂઆત કરી અને ત્યારથી એમનું જે ભજન છે એ હજી ચાલે છે। ગોપાલભાઈ પહેલી વાર મઢીએ કયું ભજન ગાયું હતું? મઢીએ તો નાનો હતો ત્યારથી મેં ભજન ગાયું હતું, મીરાએ તાળી પાડી હરિના નામનું। તો એક વાર એ સંભળાવો અમને, મીરાએ તાળી પાડી હરિના નામનું। મીરાએ તાળી પાડી હરિના નામની, અરે મેં તો તેરો સે ભગવો કે કરે, તાળી પડી હરિના નામની, અરે મેં તો તેરો સે ભગવો કે કરે,
થાળી પડી હરિના નામની. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પોતાને દ્રષ્ટિ નથી, આંખો નથી, છતાં પણ આ રીતે હાર્મોનિયમ વગાડવું, આ રીતે ધૂન ગાવી, આ રીતે ભજન ગાવું અને હજી સુધી પોતાનું ભજન ચાલે છે. મિત્રો આગળ વાત કરીએ આપણે ગોપાલભાઈ પાસેથી ઘણા બધા ભજનો હજી સાંભળવા છે. ગોપાલભાઈ, તમારા ગુરુ વિશે જાણવું છે કે કોણે આ બધું શીખવાડ્યું, કઈ રીતે શીખ્યા, ભજન ક્યાંથી શીખ્યા? ભજન તો મને તો આ મારા દાદા, આ જે જીવા દાદા જે બેઠા ને એ દાદાએ મને ભજન શીખવાડ્યા. ને પરિચય અમારા ડાભીભાઈ છે અને ઉસ્તાદ રાજભાઈ છે, તો તબલામાં સંગત આપે છે. ગોપાલભાઈ અમને ગુરુ માટેનું કદું ભજન સંભળાવો. ઉત્તમ છે રે ગુરુના માતમ છે રે મારા, ગુરુજીના દર્શન અરજો ઉત્તમ છે. પેલો પેલો અવતાર અરજો કાકા કેનો કર્યો, એ ચૂકેલા કડે બેઠો બેઠો, ચૂકેલા કડે બેઠો બેઠો, ચૂકેલા કડે બેઠો બેઠો, ઈ સાસુડી કડે રે મારા, ગુરુજીના દર્શન અરજો ઉત્તમ છે. વાહ, ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ છે. આગળ વાત કરીએ ગોપાલભાઈ સાથે. ગોપાલભાઈ, કઈ શિક્ષણ લીધેલું? ના ના, કઈ નથી ગયો, ભણવા નથી ગયો. વાહ, ભણવા નથી ગયા છતાં પણ આટલું બધું છે ઈ ભજનનું જ્ઞાન છે, આટલા બધા ભજનો આવડે છે. આગળ ગોપાલભાઈ, એકાદું એવું ભજન કે તમને ખૂબ ગમતું હોય? હા, મને ખૂબ ગમે છે, હું ગાઉં. હા. સુખ વર દુઃખ મે આનંદ લેવે, હરદમ હરી ગુણ ગાવે, હરદમ હરી ગુણ ગાવે, સાધુ હોનરમાં ગોપાવે, સાધુ હોનરમાં ગોપાવે. પરનારી કરદન કો જાગે, સતકી રોટી ખાવે, તનવર મન તનવર મન પછન છે કોઈ, જી કો નાથી દુખાવે, જી કો નાથી દુખાવે, કે સાધુ હોનરમાં ગોપાવે, સાધુ હોનરમાં ગોપાવે. વાહ વાહ, ખૂબ સરસ મજાની ભજનની સરવાણી જ્યારે ચાલી રહી છે. ગોપાલભાઈ એક પછી એક એવા ભજનો ગાય છે કે જે દેખતો માણસ હોય, જે સારો માણસ હોય, જે સાજો માણસ હોય, 100% પોતાના શરીરથી જે સજ હોય એ માણસ પણ ન ગાઈ શકે. ઘણા લોકો ગાય છે ભજન, ઘણા લોકો ડાયરાઓ પણ કરે છે, ન ગાવાનું પણ ગાય છે, પણ આ જે ભજનો સાંભળવા મળે છે એ ક્યાંક સાંભળવા મળે છે, કેમ કે સાવ જેને દેશી સંતવાણી કહી શકાય, દેશી વાણી કહી શકાય. આગળ આપણે વાત કરીશું ગોપાલભાઈ સાથે, તો જે આપણું લોકસંગીત છે એમાં લોકગીતો ઘણા બધા વખણાતા હોય છે. તો આપણે ગોપાલભાઈને વાત કરીએ કે આપણને એકાદ એવું લોકસંગીત લોકગીત સંભળાવે કે જેનાથી આપણે એના સૂરની મજા માણી શકીએ. ગોપાલભાઈ, એકાદું લોકગીત જે તમને ગમતું હોય. गरम रवार से मैं करे गुलाबी, नहीं रे जवाद करी रे, जाय हाथी न पी जाय कोड लागे, जाय हाथी न पी जाय कोड लागे, हाथी नो बेचना नहीं रे जवाद चाकरी रे. વાહ,
ગોપાલભાઈ અમે યુટ્યુબ ના માધ્યમથી ખૂબ તમને સાંભળ્યા. હા. છેલ્લા 2 દિવસ અહીંયા આવવાનું હતું એટલે એવું થયું કે એકવાર સાંભળવા જોઈએ. હા. કેવો સુર છે, કેવી રીતે ગાય છે. હા. ગોપાલભાઈ ગઈ રાતે મેં આપનું એક ભજન સાંભળેલું, હા. સાધુ તેરો સંગડો. હા તો એકવાર એમને ફરીવાર સંભળાવો. साधु तेरो संगरो नहीं छोड़ू मेरे लाल लाल मेरे दिल में संतो लागी रागी रामा सोयू मैं तो जागी रे हे कपड़ा बिरंजा संतो यंचला बिरंजा कपड़ा बिरंजा दिलो अंचला बिरंजा गो जबल कयपनो दीदी जबल कयपनो मुनाडो बिरंजो मेरे लाल 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 मेरे दिल में संतो लागी मेरा तेरा माँ सोयू मैं तो जागी रे सोयू मैं तो जागी रे. મિત્રો ઘણા બધા લોકોને જોતા હોય છે આપણે કે ભજન કરતા હોય છે, પણ આ માણસને ભજન અંદર ઉતરી ગયેલું છે. કેવી રીતે? તો કે પોતે દિલથી ગાય છે. દુનિયાને જોઈ નથી એટલે દુનિયાનો કળિયુગ જ એના અંદર આવ્યો નથી, પણ પોતાને જે ગાય છે દિલથી ગાય છે. કપડા ભીરંગ્યા અસલા ભીરંગ્યા પણ જબલગ તેરો મનખો ન રંગ્યો. આ માણસનો મનખો રંગાઈ ગયો છે ભજનમાં. આગળ આપણે વાત કરીએ તો ગોપાલભાઈ તમારા ફેમિલીની વાત કરવી છે. ઘરમાં કોણ કોણ છે એના વિશે વાત કરજો. અમે ઘરમાં 2 જણા છે, હું ને મારા પપ્પા. ઓકે. પપ્પાનો કેવો સપોર્ટ છે તમને આગળ વધારવામાં? પપ્પાનો તો મારે નાનપણથી મારા બા નથી. ઓકે, તો મા માટે કોઈ એવું ભજન હોય, મા માટે એવું કઈ તમને આવડતું હોય તો કદો સંભળાવો અમને. काल कुटासे पृथ्वी पर देखा आज भगवान से उपायो देवी माँ बाप थी मथुआ दुनिया में कोई नहीं आज पूजाना काल कुटासे पृथ्वी पर देखा आज भगवान से उपायो देवी माँ बाप की मथुआ दुनिया में कोई नहीं माता पिता की मथुआ दुनिया में कोई नहीं. વાહ ગોપાલભાઈ, મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. વાતને આગળ લઈ જવી છે. ગોપાલભાઈ, એવું ક્યારે થયેલું કે કઈ જાહેરમાં પ્રોગ્રામ કર્યો હોય? જાહેરમાં તો મેં પ્રોગ્રામ મટીએ કરું છું અને ત્રિકમદાસ બાપુની તિથિ હતી તે પ્રોગ્રામ ત્યારે કોઈ એવું ભજન ગાયેલું હોય કે બહુ સારું એવું ગાયું હોય અને બધાએ ખૂબ વખાણ કર્યા હોય કે વાહ ગોપાલ બહુ સારું ગાય છે, એકાદ એવું ભજન સંભળાવો અમને. ભજન તારા ઊંચો છે ગરવો દાતા જીતી નીચે જમિયલ શાહ દાતા ઊંચો છે ગરવો દાતા નીચે જમિયલ શાહ દાતા વશમાં પવેશ્વર પાડી એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી તારો રે કરો સોયમને પાડી એવો કરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી. મિત્રો અહીંયા બાજુમાં બેઠા બેઠા એના હાર્મોનિયમ ઉપર જે આંગળીઓ પડે છે જોતા એવું લાગે કે નહીં ખરેખર ભગવાનની કૃપા કહેવાય. આના ઘણા બધા ક્લાસ છે. માણસો 3-3 વર્ષ પોતાનું અડધું જીવન આ શીખવામાં ગાળી નાખે છતાં નથી આવડતું, પણ આ માણસની જે આંગળીઓ હાર્મોનિયમના સુર પર પડે છે ને ત્યારે એમ થાય કે નહીં રિયલમાં ભગવાનની કૃપા કહેવાય કે આ માણસ જોઈ નથી શકતા છતાં પણ આ હાર્મોનિયમ આવી રીતે વગાડે છે. મિત્રો આગળ વાત કરવી છે.
ગોપાલભાઈ એવું એકાદું ભજન સાંભળવું છે કે જે વારે વારે તમને મઢુલીય ભજન હોય ત્યારે કહેતા હોય કે ગોપાલ આ ભજન ગા, ગોપાલ આ ભજન ગા, એવું એકાદું ભજન જે હોય એ સંભળાવો અમને. એ સહેલી અમને હાજરે મનોયાવા સાધુ રે પુરુષનો સંગ મને સાધુ રે પુરુષનો સંગ અવાલા પુરુષનો સંગરો ન કરીએ ફરી કે હવાલા પુરુષનો સંગરો ન કરીએ ફરી કે પાડી પચાનો માફન પાજરે ગયો જાવા સાધુ રે પુરુષનો મને સાધુ પુરુષનો. વાહ ગોપાલભાઈ, ખૂબ સરસ મજાની આપણે ગોપાલભાઈ સાથે આજે વાતચીત કરી. આ કાર્યક્રમને અંત સુધી લઈ જવો છે ત્યારે ગોપાલભાઈ એકાદી એવી કઈક ધૂન કે મહાદેવનું એવું કઈક ભજન અમને સંભળાવો. શિવ સમાન કોઈ દાતા નથી વિપત વિતારણ હાર લખિયા મોરી રાખ્યો શિવ નંદી કે યશવા કૈલાસ કે નિવાસી નમ બાર બાર હું આયો શરણ તિહારી તાર તાર તું कैलाश के निवास भक्तों को काफी शिव ने तुम निराश न किया मागती ने जो चाहा वरदान दे दिया बड़ा तेरा जाएगा तार तार તું कैलाश के निवासी. વાહ ગોપાલભાઈ, કૈલાસ કે નિવાસી. પણ હાલમાં જે એક તહેવાર ચાલી રહ્યો છે ગોપાલભાઈ, ચૈત્રી નવરાત્રી હાલે છે, માતાજીને યાદ કરવા છે. તો એકાદ એવો માતાજીનો ભાવ જે પણ આપને ગમે એ અમને સંભળાવો. એ માટે થોભી જાઓ મારનો તારાના આધાર રે આત્મા કે થોભી જાઓ એ થોભી જાઓ કોડલ માવડી રે એ માડી રોયા રે એ રૂપ પશુને રોયા પંચિયા રે એ માડી રોઈ કઈ પોરવનની માય રે માટે થોભી જાવ એ થોભી જાવ કોડલ માવડી રે એ માટે થોભી જાવ એથી મારા નો તારાના આધાર રે માટે થોભી જાવ એ થોભી જાવ કોડલ માવડી રે. મિત્રો, ગોપાલભાઈ ગઝલ પણ ખૂબ જ સારી ગાય છે, ઘણીવાર મેં સાંભળી છે. તો ગોપાલભાઈને વાત કરીએ કે એકાદી બે આપણે ગઝલ સંભળાવે જેથી કરીને આપણે એના સુરને વધારે માણી શકીએ. ગોપાલભાઈ એકાદી બે ગઝલ સંભળાવો, 2 લાઈન. ઓ જમાના બધા કુયો જમાનાને મુબારક હો ઉપર કો પાપને મારા મને એવા નયન દેજે મને હરદમ રુદન દેજે ખુશી દેજે જમાનાને
મને હરદમ રુદન કહે છે, મને હરદમ રુદન કહે છે. વાહ. હું પારખું પાપને મારા એવા મને નયન દેજે. મિત્રો વાત આગળ વધારવી છે. ગોપાલભાઈ, આપે અમને એક ભજન સંભળાવ્યું કે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, પણ હજી એક અમારે મા માટે જે સાંભળવું છે એ અમને ફરીવાર સંભળાવો. તારી યાદ આવે મને પાપણે પાણી પડાવે તો મારી જન્મની વેદનારીમાં મને તારી યાદ બહુ આવે. મારી જન્મની વેદનારીમાં મને તારી યાદ બહુ આવે. ગોપાલભાઈ, ચૈત્રી નવરાત્રી હાલે છે, માતાજીને યાદ કરવા છે ફરી એકવાર, તો કઈ કહો તું માતાજીની સ્તુતિ, માતાજીનું ભજન સંભળાવો. નમો નમો કુળદેવી રે મારી ચાંદમાં, માયા તારી મીઠી હાકર દેવી રે મારી ચાંદમાં. હું મારી કુળદેવી રે મારી ચાંદમાં, સાદરે કરું ત્યાં દોડીને આવતી. પુત્ર પરિવાર સદા સુખીને રાખતી. ઓ દયા સદાય રાખજો એવી રે મારી ચાંદમાં. હું મારી કુળદેવી રે મારી ચાંદમાં, નમો નમો કુળદેવી રે મારી ચાંદમાં. કાર્યક્રમને આપણે અંત બાજુ લઈ જવો છે. આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સૂર છે એ ખૂબ લાંબે સુધી જાય, આ નાનકડો સૂર છે એ ખૂબ મોટો બને અને આખા પરગણાને આખા રાજ્યને આ સૂરથી તૃપ્ત કરી શકીએ. માટે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ. અને આપ પણ ગોપાલભાઈનો સંપર્ક કરી અને સંતવાણી કે લોક ડાયરો હોય તો સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, આપ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી અને એમનો પ્રોગ્રામ છે બુક કરાવી શકો છો. માટે હાલ રજા લઈએ છીએ. આવતા વિડીયોમાં ફરી મળશું એક નવા સુર સાથે, નવા વ્યક્તિ સાથે, નવા ટેલેન્ટ સાથે, નવી સ્કિલ સાથે. ત્યાં સુધી જય સિયારામ.